અરે શાક રોટલી બની ગયું કે નહીં? હા એ તમે ધ્યાન રાખો રહોડામાં હું કરું છું. શાક બની ગયું, રોટલી બની ગઈ. તમારા મોબાઈલમાં મેં હું મોકલું ઈ જોયું પેલા? मैं नहीं बताऊंगा। એ તો ખબર નહીં હોય તમને કા? તે હું મોકલું વળી મારા મોબાઈલ? आप भी ठीक करके देता हूँ। WhatsApp માં જ કાંઈ નથી. अच्छा અરે ગૂગલ પે માં મોકલું, ન્યા જોવો. ગૂગલ પે માં મોકલ્યું? ઓહો હો હો હો, હોશિયાર થઈ ગયો તું તો. खाओ माँ कसम। જો તે તો હું મોકલું છે 143. આમાં તે 143 મોકલું. હા 143 એટલે આઈ લવ યુ. एहे रहा नहीं जाता। તમને મોકલો હું આઈ લવ યુ ટુ. એટલે હું એટલે હું મેં તમને હામું મોકલું 143 તો તમે મને પાછું મોકલો 1432. તો તે મને 143 મોકલ્યો એટલે 1432 હું તને મોકલું. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? એટલે તે મને 143 રૂપિયા મોકલ્યા છો અને હું તને 1432 હામાં મોકલું. હા લે મેં તમને આઈ લવ યુ મોકલું, તમારે મને ન મોકલવું પડે આઈ લવ યુ ટુ. મોકલો મોકલો. તારું આઈ લવ યુ મોંઘું પડ્યું. चूना लगा दिया। લા ધ્યાન રાખજો, આ માર્કેટમાં નવો સ્કેમ આવ્યો પૈસા પડાવવાનો. 143 મોકલું. એ તમારે હારું કેટલી રોટલી બનાવું? બનાય ને તને રોટલી બનાય ને 3 રોટલી ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી? કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, બે જ બનાવી દો. 2 બનાવું. જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી મજા નહીં આવે નહીં તો. શું કરવાની થઈ છે વચ્ચે જ ખોટો ડખો થાય. કાંઈ નહીં, તો કામ કર, એક જ બનાય. એક રોટલી? હવે એક રોટલી હારું થી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. मैं पागल नहीं हूँ। ઓય સાંભળો છો, હું તમને શું કહું? હા ભાઈ સાંભળી જ છે, 12 વર્ષ થયા, અમારે ક્યાં કઈ બોલવાનો વારો આવ્યો છે. હવે ઈ કઈ ખોટી લવારી કરો મને કહું એટલું સાંભળો. હા બોલો. મારા માસીની છોકરી સંદીબેન છે ને, હા એનો છોકરો સાગર છે ને, હા એના હમણાં આવતા મહિને લગ્ન છે. હા તો તમારે હાડી લેવી. લા તને કાંઈ આવડે છે? 12 વર્ષથી આવી ત્યારથી ખર્ચો ખર્ચો ખર્ચો, આ લેવું પેલું લેવું, આ લેવું પેલું લેવું. साले તો લગ્ન ન કરાય ને, કઈ છોકરા થાય નહીં, કઈ ખર્ચાય થાય નહીં. લા કેવા હારા હારા માગા આવતા મારા, મેં ના પાડી. હું લવ વાળી નતો, મને એમ કે લવ કરો ને તો બાઈ સમજદાર ને હારી આવે, પણ એમાંય ડમ્ફર ભટકાઈ ક્યાં ખબર હતી. એ તમને કોઈ ડમ્ફરે ન દે. આ તો હું કેવાય હારી તમને લગ્ન કર્યા તમારા હારે મેં. તમને તો કોઈ કુતરી લાઈન ન આપે. તમારા હારે કે બહાર જ ન અવાય. લે પણ હું થયું એલી? આખો દી આપણે વરાસામાં રેખડા. મને નાસ્તો કરવો તો તમે મને કરાવ્યો નાસ્તો? કેવી ભૂખ લાગી હતી મને. તે તને પૂછ્યું જ તું, હવે પાણીપુરીની લારી આવી તે તને નહોતું પૂછ્યું અને તે હું કીધું માર નથી ખાવી. તો બીજી વાર પૂછાય ને પણ. પણ બીજી વારે તને પૂછ્યું તું, બીજી વાર આલુપુરી વાળો આવ્યો હતો તઈ તે ના પાડી હતી. તોય પણ તો તમારે લઈ આવે ને. લગ્ન પહેલા તો કેવા હું જરીક ના પાડતી હતી ને તોય તમે લઈ આવતા હતા, પરાયણે લઈ આવતા હતા. હવે જો આમાં શું કહે છે, તમે ફક્ત કસરત કર્યા કરો ને તો શરીરથી બળવાન બનાય. अच्छा ને તમે રોજ મગજને કસો ને ठीक है તો વિદ્વાન બનાય. ठीक है समझ गया। ને વાતે વાતે તમે ગુસ્સે થયા કરો ને તો ખાલી હેરાન થવાય. એ બધું મૂકો સાઈડમાં. શાંતિથી મૂંગા રહીને ઘરવાળી જેમ કે ને એમ કરે રાખો ને એટલે આખી જિંદગી સુખી રહેવાય. सही बात है। નહીં 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 ભાઈ, ઈ મારે સાંભળવાનું થતું જ નથી. બધાની ઘરવાળી જાય, મારી ઘરવાળી કેમ ન જાય? આ રાજુની ગઈ, રઘાની ગઈ, પસાની ગઈ, એક એક કરીને બધાની ઘરવાળી પૂગી ગઈ. મારી ઘરવાળી દર વખતે રહી જાય. ના 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 ના, તું ભાઈ તું ગમે ઈ વ્યવસ્થા કર, મારી ઘરવાળી આ વખતે નહીં રહેવી જોઈએ. મારી ઘરવાળી જાવી જ જોઈએ, બરાબર ને? જાય હા છે. જાય જ હું વારે વખતે હું રહી જાઉં. હા બસ જો આ વખતે ભાઈ તું મારે કાંઈ સાંભળવાનું થતું જ નથી, તું રહેવા દે. બધાની ઘરવાળી જાય તો મારી ઘરવાળી કેમ ન જાય? એક જ વાત, બરાબર? ફોન મૂક કાલ. પણ જવાનું છે ક્યાં? પાગલખાને. भला हो। અહીંયા તો આ ઘડિયાળમાં જોતો જરાક, આ ઉઠવાનો ટાઈમ છે તમારા કઈ? સવારમાં રોજ વહેલું ઉઠવાનું.
ઉઠીને યોગાસન કરવાના, સૂર્ય નમસ્કાર કરવાના, પ્રાણાયામ કરવાના, કસરત કરવાની. આ બધું કરો ને તો તમારા અંદરની જે શારીરિક શક્તિ છે ને એ જાગૃત થાય. હા, પણ એટલું યાદ રાખજો, આ શક્તિઓ લગ્ન પછી તમારી ઘરવાળી ઉપર કાંઈ અસર નહીં કરે. તો પછી આ બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? શાંતિથી સુવા દ્યો ને. बेटे ओ बेटा मौज कर दी, हाँ मौज कर दी वो बेटे, वाह अरे वाह शेर तुम तो. હું કહેલી આ શાહજહાં એની રાણી માટે મહેલ બનાવ્યો હતો. મને એમ થાય છે કે તારા માટે કઈક બનાવું. ફ્રીજમાં દૂધ પડ્યું છે, 2 રકાબી ચા બને નાખો જાઓ. હાલી નીકળાતી પેડે પેન્ટ રહેતું નથી, મેલ બનાવો. મેલ બનાવો. ઓય કાલ રવિવાર છે ને તો બધા દોસ્તારો બહાર જવાનો પ્લાન કરીએ છીએ. એટલે હજી પ્લાન કરીએ છીએ, હજી નક્કી નથી થયું એમ. જો તારી ઈચ્છા એની હોય તું ના પાડે ને તો અમે નહીં જઈએ. જો મારા દોસ્તારનો ફોન આવી ગયો છે. ફોન ઉપાડો ને સ્પીકર માં રાખ. હા ભાઈ. હાલો ભાઈ, તમે બધા હવે ગોવા જઈ આવો, હું નહીં આવી શકું. મને મારી વાઈફે ના પાડી દીધી. એક નંબરની ચૂડેલ છે મારી વાઈફ, મને કોઈથી બહાર જ ન જવા દે. અને તારી જેવી તો કિસ્મત નથી અમારી. તારી વાઈફ કેટલી સારી છે, તને કોઈથી બહાર જવાની ના ન પાડે. આવી વાઈફ તો બાઇક ચડીને મળે. તે આગલા જન્મમાં બહુ સારા પુણ્ય કર્યા છે, એ તને આવી વાઈફ મળે છે. એ વાત તો પૂરા તારી હા વાસી હો. સારું કાઈ નહીં, હાલ મૂકું. તમારે જવાનું છે ક્યાં? દમણ. તો જઈ આવો. પાકું? આ તું કે એટલે જાવ છો વાલી? હાલ વાત. હાલો. હા ભાઈ, આપણો પ્લાન સક્સેસફુલ. હવે તું તારી વાઈફ પાસે જા. એ જે મને ડાયલોગ કીધો ની સેમ ટુ સેમ હું તને કહું છું. वो चूना लगा दिया. અરે લે, એમાં કઈ પૂછવાનું હોય? આ તમારું જ ઘર છે, આવી જા તું તાર ગમે ત્યારે. એવું લાગે તો આજે જ બે જણ સવારે હું તમને પછીથી લઈ જાય. હા આવો તમે તમારું આવો. આ તમારા હગાવાલા છે ને બધાને ના પાડી દેજો. વેકેશન પડ્યું નથી, ધોળા આવ્યા નથી તે. એલા બાપા આવા દે ને, પણ વરે એકવાર વેકેશન ઉનાળો આવતો ને 15 દીમાં હું તને વાંધો? હવે આ ઉનાળો આલે છે, એસી ના બેસી ના બિલ મને નથી પહાતો. ના પાડજો. હા હાલો. એ સાસુમાં હવે તો નહીં આવતા હો. હા તમારે છોડી ના પાડે. હા ના રહેવા દો, નહીં આવતા ના. प्यारी समझ गई. અપુ જો મેં નવું ટી-શર્ટ લાવ્યો બ્લેક કલર નું. એ પણ પાછું બ્લેક લેવા. નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી તો પસંદગી જ ખરાબ છે. અરે વાત તો હા છે, મારી પસંદગી હાવ ખરાબ છે. અમને તો ખબર જ છે, પણ તમને જ ખબર નથી પડતી. કોણ જાણે કે બી ખબર પડશે. રિટર્ન કરી આવો જાવ. હવે આ રિટર્ન નો થાય હો. કા રિટર્ન કેમ ન થાય? જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય. રિટર્ન કેમ ન થાય? મારી સામે ફોન કરો, હું વાત કરું. પાકું ને વાત કરીને? હા ફોન કરો, હું વાત કરું. જય શ્રી કૃષ્ણ સાસુમાં. प्यारी समझ गई. ઓ ભાઈ, આ પેન્ટમાં મારા 500 રૂપિયા થઈ ગયા. મહેનત લીધા. મહેનત લીધા એટલે 500 રૂપિયા કેમ ગયા? એક જ નોટ હતી મારી 500 ની. એ પણ તમારા 500 રૂપિયા ખવાઈ જાય એટલે હું મેચ લીધા હોય વારે વખતે. જે વખતે મારી ઉપર જ આરોપ લગાડતા હોય તી તોર દેખાવશો. હા બસ રાડો પાડમાં જ આવી. કાઈ નહીં, જવા દે. અમે નકલી હતી, ક્યાં હાલતી નહોતી. क्या बात कर रहे? નકલી હતી. હા કાઈ નહીં, ગઈ તો ગયો. આવી હતી. વાહ બધો. હા મારી બેટી હાથ તો હતી. અસલી છે. અમારા બેટા સીધી રીતે લાઈન માં તમે આવતા જ નથી. પપ્પા, હા બેટા. પપ્પા કેવી રીતના પૈના? પેલા હું આખો પ હતો, લાઈક. પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर रहे? અડધો પલે. પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો, એટલે કે હું પા થઈ ગયો, લાઈક. अबे साले.
જસુ મેં તમારા માટે મસ્ત ચા બનાવી છે, પીને બતાવો તો કેવી બની છે. આ હા 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 એક નંબર.